હેલો, તો ચાલો આજે આપણે પરોઠા બનાવીએ છીએ. તો પરોઠાનો લોટ બનાવી દીધો છે. તો સરસ રીતે આપણે પહેલાં ચટણી બનાવવાની છે. આપણે આજ કંઈક અલગ રીતે બનાવીએ છીએ. મેં પણ એક વિડીયો જોયો છે તેની ટ્રાય કરી હતી. કેવો થાય છે આપણે જોઈએ લાસ્ટ સુધી. તો આપણે ડુંગળી, બટેટા અને ચણા સમારી લીધા છે. અને પછી તોડી અને એમાં થોડો લોટ એડ કર્યો છે. બધા મસાલા કરી મસાલો બનાવ્યો છે. તો જો આ રીતે આપણે એક રોટલી બનાવવાની એની ઉપર સારી રીતે મસાલો લગાવી દેવાનો છે આપણે આલુ પરોઠાનો. પછી વચ્ચેથી કટ લગાવી દેવાનો છે અને આ રીતે એને ફોલ્ડ કરી દેવાનું છે. તો જો આપણે બીજી બાજુ સરસ મજાના પરોઠા શેકાઈ રહ્યા છે અને બીજા પરોઠા બનીએ છીએ. બહુ સરસ પરોઠા બને છે. તો આપણે જો આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે. આવી રીતે થોડુંક પ્રેસ કરતી જવાનું એટલે મસાલો ના નીકળે. આ રીતે સરસ રીતે પ્રેસ કરી અને આપણે થોડોક લોટ લગાવી અને પરોઠા સારી રીતે વણી લઈશું. આ ટ્રાયેંગલ પરોઠું તૈયાર થઈ જશે. તો જો આપણે આ રીતે પરોઠું બનાવીએ છીએ. મેં પણ આ પહેલી વાર ટ્રાય કરી છે. રાઉન્ડ શેપમાં ઘણી વાર બનાવ્યા છે પણ ટ્રાયેંગલ શેપ પહેલી વાર ટ્રાય કર્યો છે. પણ જો એકદમ ફટાફટ બની જાય છે અને બહુ સરસ તૈયાર થઈ જાય છે. બહુ વાર લાગતી નથી. તો જો આપણે એ રીતે બધા પરોઠા બનાવી દીધા છે. તો બહુ મસ્ત રીતે મસાલો અંદર આખા પરોઠાની અંદર ફેલાઈ જાય છે. ઘણીવાર એવું થાય છે કે ક્યાંક ક્યાંક મસાલો રહે છે ને ક્યાંક નથી રહેતો, પણ આમાં આખા પરોઠામાં સારી રીતે મસાલો આવી જાય. જો આપણું પરોઠું તૈયાર થઈ ગયું